નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5ની અંદર સબ્જેક્ટ ઇંગ્લિશ તેની અંદર આપણે યુનિટ નંબર 3 ટ્રાવેલ ટાઈમ જોઈ રહ્યા છીએ. હવે તેની અંદર આપણે અગાઉ એક્ટિવિટી 4 સુધી જોઈ ગયા છે, એક્ટિવિટી ઈ સુધી જોઈ ગયા છે. હવે આજે આપણે જોઈશું એક્ટિવિટી 4G. તો શું કીધું છે એક્ટિવિટી 4G ની અંદર? શબ્દો યોગ્ય ક્રમમાં ગોઠવી સાચું વાક્ય બનાવો. અહીંયા છે ને તમને વાક્ય સેન્ટેન્સ આપેલા છે, પરંતુ યોગ્ય ક્રમમાં નથી, તો તમારે તેને ક્રમ મુજબ ગોઠવવાના છે. તો શું કીધું છે? ફર્સ્ટ, નેહાબેન ફ્રૂટ્સ હેઝ. તો આ આડું અવળું છે, તો એને ક્રમમાં એટલે કે વાક્ય રચના મુજબ ગોઠવીએ તો શું થશે? ખબર છે કે નેહાબેન ફ્રૂટ હેઝ, તો નેહાબેન પહેલા આવશે, ત્યારબાદ હેઝ આવશે. નેહાબેન હેઝ ફ્રૂટ્સ. આ સાચું સેન્ટેન્સ થયું છે. આવી જ રીતે તમારે બધા જ વાક્ય બનાવવાના છે. તો સેકન્ડ શું કીધું છે? ગોલુ પ્લેઇંગ ઇઝ. તો આ સાચું નથી. સાચું શું થશે? ગોલુ ઇઝ પ્લેઇંગ. તો આન્સરમાં લખો ગોલુ ઇઝ પ્લેઇંગ. ત્યારબાદ છે થર્ડ, પિંકુ ગોલુસ સિસ્ટર ઇઝ. આ પણ રોંગ છે, તો કેવી રીતે લખવાનું? પિંકુ ઇઝ ગોલુસ સિસ્ટર. લખો જોઈએ બ્લેન્કની અંદર, પિંકુ ઇઝ ગોલુસ સિસ્ટર. પિંકુ ઇઝ ગોલુસ સિસ્ટર. ત્યારબાદ થશે ચોથું, ફાધર ઇઝ રોહિતભાઈ ગોલુસ. આ પૂરું આડું છે, તો આપણે શું કરવાનું છે? રોહિતભાઈ ઇઝ ગોલુસ ફાધર. ત્યારબાદ છે પાંચમું, ગોલુસ રેડ ઇઝ બોલ. તે પણ આડાવડું છે, તો આન્સર શું થશે? ગોલુસ બોલ ઇઝ રેડ. ગોલુ પાસે બોલ કેવો છે? રેડ કલરનો. સો આન્સર થશે ગોલુસ બોલ ઇઝ રેડ. ત્યારબાદ છે છઠ્ઠું, આર ધેર સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસ. તે પણ આડાવડું છે, તો શું થશે? ધેર આર સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસ. ત્યારબાદ છે સેવન્થ, ઇઝ પિંકુ ગોલુસ સિસ્ટર. તો તે સેન્ટેન્સમાં તમે જોઈ શકો છો કે ઇઝ પહેલાં આવ્યું છે અને લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક છે, એટલે આ સેન્ટેન્સ ઉપરથી જ ખ્યાલ આવે છે કે તે સેન્ટેન્સ સાચું છે. તો શું થશે? ઇઝ, તે વાક્ય તેમનું તેમ, ઇઝ પિંકુ ગોલુસ સિસ્ટર. પિંકુ ગોલુની સિસ્ટર છે, પ્રશ્ન પૂછેલો છે. તો હા, તો 1 થી 7 વાક્ય મેં તમને કરાવેલા છે. તમારે તમારી બુકની અંદર શું કરવાનું છે? તેને ફિલઅપ કરવાના છે. ત્યારબાદ છે એક્ટિવિટી 6. શું કીધું છે? જૂથમાં કામ કરો. ઉદાહરણ પ્રમાણે આપેલી વિગતોને આધારે દરેક વ્યક્તિની વિગત લખો. હવે તમને અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે. શું છે? નેમ. વિશ્વા, આ ગર્લ છે એક, એનું નેમ શું છે? વિશ્વા. 10 years old. સ્ટુડન્ટ, કરલી હેર. હેર તમને દેખાય છે, કરલી કરલી છે. એન્ડ ટોલ, તે ઊંચી છે. તો હવે તેના આધારે શું કર્યું છે? સેન્ટેન્સ બનાવ્યા છે. શું કીધું છે? કે વિશ્વા ઇઝ અ ગર્લ. તે એક ગર્લ છે, તો નેમ આપેલું છે, તો પેલું શું છે? વિશ્વા ઇઝ અ ગર્લ. ત્યારબાદ 10 years old, તો શું થશે? સી ઇઝ 10 years old. ત્યારબાદ છે સ્ટુડન્ટ, તો શું થશે? સી ઇઝ એ સ્ટુડન્ટ. ત્યારબાદ છે કરલી હેર, સી હેઝ કરલી હેર. ત્યારબાદ છે ટોલ, સી ઇઝ ટોલ. આ એક ગર્લ છે, તેનું પૂરું વર્ણન કરેલું છે. હવે તેવી જ રીતે આપણે અહીંયા આપેલું છે, તેની આધારે આપણે પણ સેન્ટેન્સ બનાવશું. અહીંયા એક મેન આપેલું છે, તેનું નામ છે મિસ્ટર વસાવા. મિસ્ટર વસાવા, એ ડોક્ટર, 52 years old એન્ડ શોર્ટ. તો પહેલું સેન્ટેન્સ શું બનશે? મિસ્ટર વસાવા ઇઝ અ મેન. જેમ અહીંયા આપણે પણ જોયું હતું કે ગર્લ આવ્યું હતું, એવી રીતે મિસ્ટર
વસાવા ઇઝ અ મેન. ત્યારબાદ અહીંયા શું છે? એ ડોક્ટર. તો શું થશે? હી ઇઝ એ ડોક્ટર. હી શા માટે આવ્યું છે? કે મિસ્ટર વસાવા છે તે એક જેન્ટ્સ છે, તો તેના માટે હી વપરાશે. હી ઇઝ એ ડોક્ટર. ત્યારબાદ છે 52 યર્સ ઓલ્ડ. એટલે શું થશે? હી ઇઝ 52 યર્સ ઓલ્ડ. હી ઇઝ 52 યર્સ ઓલ્ડ. ત્યારબાદ છે શોર્ટ. તો આન્સર શું થશે? હી ઇઝ શોર્ટ. થયું આ પૂરું સેન્ટેન્સ મિસ્ટર વસાવા વિશે. હવે ત્યારબાદ છે મિસિસ પરમાર. શું છે? મિસિસ પરમાર. હવે અહીંયા જેવી રીતે બનાવ્યું છે એવી જ રીતે અહીંયા પણ બનાવવાનું છે. તો શું થશે? પહેલું મિસિસ પરમાર 35 યર્સ ઓલ્ડ, હેર ડ્રેસર એન્ડ ફેટ. તો પહેલામાં લખશું આપણે મિસિસ પરમાર ઇઝ અ વુમેન. 35 યર્સ છે એટલે ગર્લ તો ન કહી શકાય, તે વુમેન છે. ત્યારબાદ છે સેકન્ડ 35 યર્સ ઓલ્ડ. સી, હવે વુમન છે એટલે તેના માટે આપણે સી વાપરશું, સી યુઝ કરશું. સી ઇઝ 35 યર્સ ઓલ્ડ. ત્યારબાદ છે હેર ડ્રેસર, એટલે કે સી ઇઝ હેર ડ્રેસર. તે હેર ડ્રેસર છે. ત્યારબાદ છે ફેટ. તો શું થશે? સી ઇઝ ફેટ. વિદ્યાર્થી મિત્રો, તમારે આ એક્ટિવિટી 6 છે તે તમારી બુકમાં ફિલઅપ કરવાની રહેશે. જેવી રીતે મેં ફિલઅપ કરેલી છે તે પેન્સિલથી તમારે ફિલઅપ કરવાની રહેશે.